કેશોદના અજાબ નાગલધામ ખાતે મહિયા ક્ષત્રિય સમાજનો 25મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। અજાબ ગઢાડી રોડ પર આવેલા સમસ્ત મહિયા સમાજના ઈષ્ટદેવ દેવી નાગબાઈ માતાના સ્થાનક ખાતે 25મા સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો। આ સમૂહ લગ્નોત્સવમાં મહિયા ક્ષત્રિય સમાજના 54 જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને આયોજન સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજના ગુજરાત પ્રમુખ અજયસિંહ દયાતર અને સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અજીતભાઈ અને પૂર્વ પ્રમુખ અને વડીલોના માર્ગદર્શન નીચે સ્વયંસેવકોની ઉમદા સેવા સાથે યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ જયદીપસિંહ સોલંકી પ્રમુખ તેમજ મેહુલભાઈ ગોંડલિયા તેમજ જિલ્લા પંચાયતના અજાબ સીટના સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી તેમજ અજાબના સરપંચ મગનભાઈ અધેરા, ઉપસરપંચ અભય વ્યાસ તેમજ શેરગઢના સરપંચ મોહિતભાઈ પ્રથમ સમૂહ લગ્નના સ્વપ્ન દ્રષ્ટા સામત બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સાધુ સંતો અને ચારણ ગઢવી બારોટ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહિલા ક્ષત્રિય સમાજના લોકો કલાકારો દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે યુવા મિત્રોના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શેરગઢના મહિલા ક્ષત્રિય સમાજના હાસ્ય કલાકાર ધીરુભાઈ છલાવડા દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। આજુબાજુના ગામડાથી તેમજ સર્વજ્ઞાતિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી તેમજ આયોજન કરતા સર્વ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। બોલો જમના સાનિધ્યમાં આ પ્રસંગ છે, એમનું નામ લઈને આપણે આગળ વધીએ। બોલો નાગબાઈ માતા કી જય। આજે નાગલધામ મુકામે 12/2/2026 સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન। આ સમૂહ લગ્નમાં સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજની 58 દીકરા દીકરીઓ આજે પ્રભુતામાં પગલાં માંડશે। અમે એવી ભગવાનને માં નાગબાઈને પ્રાર્થના કરીએ કે આ નવયુગલ દંપતીનો સંસાર સુખી વ્યવસ્થિત સારી રીતે હાલે એવી માના ચરણોમાં મંગલ પ્રાર્થના કરીએ। સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજ તરફથી ફરી એકવાર હું માના ચરણોમાં પ્રાર્થના કરું છું। વિશેષ તમને જણાવતા મને આનંદ થાય છે કે આ જગ્યાના દાતાએ જે સમૂહ લગ્નની સ્થાપના કરી છે અને આજે જે 25મા સમૂહ લગ્ન એટલે કે સિલ્વર જ્યુબલી અમે સમસ્ત મહિલા ક્ષત્રિય સમાજ દ્વારા ઉજવીએ છીએ। તેમાં સમસ્ત જ્ઞાતિજનોનો ખૂબ સહકાર્યો છે। તેમાં શ્રમથી માંડી જમીન વિભાગ, પોલીસ વિભાગ, SRP, મિલિટરી અને તમામ વિભાગમાં નોકરી કરતા તમામ નોકરિયાતોનો પણ ખૂબ સહકાર રહેલો છે। હું એક ખુશીની લાગણી અનુભવું છું કે અવડા પ્રસંગમાં અમે 2.5 થી 3 મહિનાની મહેનત કરી એમાં સમસ્ત જ્ઞાતિનો ખૂબ સહકાર રહ્યો છે। આજે હું એક વિશેષ ખુશીની લાગણી એ અનુભવું છું કે આ ઇલાકાની આજુબાજુ રહેલા તમામ ગામમાંથી અને તમામ ગામમાં જે સામાજિક અને રાજકીય આગેવાનો હોય તેમણે પણ આ અમારા મહોત્સવમાં ખૂબ સહકાર આપેલો છે અને તેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી દેવાભાઈ, આપણા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ અને નામી અનામી જે આગેવાનો છે એમણે અહીંયા હાજરી આપી, તેથી અમે વધારે આનંદની લાગણી અનુભવીએ છીએ। આ તકે હું ફરીથી આખા સમાજનો આભાર માનું છું કે પોતે શ્રમથી પણ મહેનત કરી અને સહકાર પણ આપ્યો। બોલો નાગબાઈ માતા કી જય। 2026ના રોજ શ્રી મહિલા ક્ષત્રિય સમાજના 25મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 58 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે, જેમાં અમે પણ ભાગ લીધો છે। એમાં હું આનંદની લાગણી અનુભવું છું।